ગાઈસ તો જો ઉઠી ગઈ છે અને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની સવાર આપણે પડી ગઈ છે 9 અને આપણે ઓલરેડીમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો જો અમે જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે ચણાનું શાક, ભાત, છાશ, દાળ, મોરી દાળ, પછી ચણાનું શાક, ભાખરી અને પાપડ. તો ચાલો બધા જમવા. જો 5 વાગી ગયા છે અને હવે ઉઠી ગઈ છું અને હવે આપણે જવાનું છે બાપુના ઘરે અને હવે હું લોલીપોપ ખાવા માટે બેસી ગઈ છું. ચાલો હવે ખાઈ લઈએ અને બાપુના ઘરે ફરીથી મળીએ. જો અમે આવી ગયા છીએ બાપુના ઘરે અને બાબુ હંચે સીવવા બેસી ગયા છે અને મમ્મી અને દાદીમાં બંને શાક સુધારે છે. આજે શેનો પ્રોગ્રામ છે? ઓકે તો આપણે આવી ગયા છીએ ઉપર અને દીદી કરે છે હોમવર્ક અને આપણા બ્લોગ પણ જોવે છે. કેવા છે દીદી બ્લોગ? ફાઇન છે ને ગાઈસ? તો જોવાય કે એવું મસ્ત છે એકદમ. બધે વાદળા છવાય છવાય બ્લુ કલરના થઈ ગયા છે અને જો આ પાછળ રૂમમાં દીદી હોમવર્ક કરે છે. ગાઈસ તો જો હવે હું અને દીદી બંને પાવભાજીનો મસાલો લેવા જાય છે, તો લઈ આવી બરોબર ને? આપણે આંબલી લેવી જ છે અને હું અને દીદી બંને આંબલી ખાવા માંડ્યા, તો ચાલો ખાઈ લે બરાબર ને? તો જો અમે ભૂતળો ખાવા માટે બેસી ગયા છીએ. હેલો ગાઈસ, અને બાએ થોડી ઘણી વાતો કરીને બારે પવનને થોડોક વ્યૂ લઈને પવન લીધો અને અહીંયા જો આ બંને બેન હિંચકા ખાઈ રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. ગાઈસ તો જો બધા જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી, ડુંગળી, કચુંબર, પાપડ, ભાજી. તો ચાલો બધા જમી લઈએ. તો બધાએ જમી લીધું છે ને હવે ડાયરો જમાવી દીધો બરોબર ને? સોડા પીવા માટે આવી ગયા છીએ સોડા સેન્ટરમાં સોડા પીવા. તો જો અમારું આવી ગયું છે મમ્મીનું લીંબુ શરબત છે અને મારી લચ્છી છે, તો ચાલો પી લઈએ. હેલો ગાઈસ, તો જો આપણે હવે ફાઇનલી રામા મંડળને જોઈને આવતા રહ્યા છીએ ઘરે અને આજના દિવસમાં તો આપણું બહુ મસ્ત ગયો આજનો દિવસ. આજનો સન્ડે બહુ ફાઇન ગયો આપણો. આજે આપણે પાવભાજી ખાધી, એટલે મતલબ કે પાવભાજી તો નથી પણ ભાખરી ને ભાજી ખાધી, પછી ભૂતળો ખાધો અને ઓલું શું હતું પેલું આંબલી ખાધી. આજનો દિવસમાં બહુ જ મજા કરી ને બહુ બધું ખાધું ને બહુ ફરી. આજનો સન્ડે બહુ ફાઇન ગયો. તો હવે ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવે જો જેના બ્લોગ ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ બ્લોગને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. અને કોમેન્ટ કરી દેજો કે ભાજીને ભાખરી જઈને તમને બધાને મોંમાં પાણી આવી ગયું હતું.